વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છીએ ધોરણ 10, વિષય છે વિજ્ઞાન, જેમાં પ્રકરણ નંબર 13 છે આપણું પર્યાવરણ, જેનો અભ્યાસ કરી રહ્યા છે. બરાબર, લગભગ 1, 2 અને 3 લેક્ચર ભણી ગયા. આજે ભણવાનો છે ચોથો લેક્ચર. બરાબર, તો જોઈએ, શરૂઆત કરીએ ચોથા લેક્ચરમાં. અહીંયા આપ્યું છે બરાબર 1 થી 4, 1 થી 3 લેક્ચર આપણે ભણી ગયા. બરાબર, તો આજે ભણવાનું છે લેક્ચર નંબર 4. બરાબર, તો આની અંદર પ્રવૃત્તિ, હવે પહેલા તો આગળ શું ભણ્યા હતા, ઓઝોન વિશે તમે ભણ્યા હતા. બરાબર, બે પ્રકાર હતા. બરાબર, ઓઝોન સ્તરનું અને પેલું કચરાવાળું. બરાબર, કચરાનું નિર્માણ, પ્રબંધન કેવી રીતે કરવું. બરાબર, એ બધું એની અંદર ભણવાનું હતું. તો આપણે ઓઝોન સ્તર વિશે ભણી ગયા. હવે આવે છે આગળ કે આપણા દ્વારા લખ્યું છે કે આપણા દ્વારા નિર્માણ પામતા કચરાનું પ્રબંધન. બરાબર, આપણા દ્વારા નિર્માણ પામતા કચરાનું પ્રબંધન. બરાબર, અહીંયા એક પ્રવૃત્તિ બી આપી છે. બરાબર, આપણે જે કચરો ઘરની અંદર, બરાબર, સવારથી ઉઠીને સાંજ સુધી જે કચરો ભેગો થાય છે, બરાબર, તો એનું શું કરીએ છીએ અને શું કરી શકાય, બરાબર, એના વિશે અહીંયા આપ્યું છે. તો આપણે જોઈએ કે આપણી દૈનિક ગતિવિધિઓમાં આપણે ઘણા એવા પદાર્થોનું નિર્માણ કરીએ છીએ કે જેને આપણે ફેંકી દઈએ છીએ. બરાબર, સવારથી ઉઠીને સાંજ સુધી એવી ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ, એમાં અમુક કચરો ભેગો થાય અને આપણે કચરો સમજીને ફેંકી દઈએ છીએ. બરાબર, તો આ નકામા પદાર્થો કયા છે? બરાબર, આ બધા નકામા પદાર્થો છે કયા કયા? બરાબર, જ્યારે આપણે તેમને ફેંકી દઈએ છીએ ત્યાર પછી તેઓનું શું થાય છે? બરાબર, ફેંકી દઈએ છીએ પછી શું થાય છે? આવો આ પ્રશ્નના જવાબ મેળવવા એક પ્રવૃત્તિ કરીએ. બરાબર, એક પ્રવૃત્તિ તમને આપી છે. બરાબર, પ્રવૃત્તિ છે 13.5. બરાબર, પ્રવૃત્તિ 13.1, 2, 3, 4 સુધી ભણી ગયા. બરાબર, પહેલી માછલી ઘરવાળી હતી. બરાબર, બીજી, ત્રીજી, એવી બધી ઘણી બધી પ્રવૃત્તિઓ આપણે 4 પ્રવૃત્તિઓ ભણ્યા અને 5મી પ્રવૃત્તિ સુધી પહોંચ્યા છે. ચલો, તો 5મી પ્રવૃત્તિ આપી છે કે તમારા ઘરેથી કચરો એકત્રિત કરો. બરાબર, ઘરેથી કચરો, કયો કયો કચરો? તો અહીંયા બધું લખ્યું છે. જો કે તેમાં આખા દિવસમાં ઉત્પન્ન થયેલો કચરો, જેમ કે રસોડાનો કચરો. રસોડાના કચરામાં શું શું આવે? તો કે વાસી ખોરાક. બરાબર, સવારે ઉઠ્યા આગલા દિવસનું કંઈ પડી હોય તો એ, બરાબર, ફેંકી દેવાના છે, તો એ કચરો. પછી શાકભાજીની છાલ, બીજા દિવસે સવારમાં જમવા માટે જે કંઈ શાકભાજી બનાવો છો એની જે છાલ કંઈ એવું હશે તે. ચાનો ઉપયોગ કરેલા પાન. બરાબર, એટલે કે જે ચા બનાવેલી છે, બરાબર, એની અંદર જે ભૂકી વધી છે, બરાબર, જે ઢોળી દો છો એની વાત. પછી દૂધની થેલીઓ અને ખાલી ડબ્બા. બરાબર, દૂધની થેલીઓ, સવારે દૂધ લાવો છો, બરાબર, તો એની થેલીઓ જે છે અને ખાલી ડબ્બા. બરાબર, આગળ લખ્યું છે કે નકામા કાગળ, દવાની ખાલી શીશીઓ, એટલે પછી ડબલ પેક જૂના ફાટેલા કપડાં અને તૂટેલા જૂતા, એટલે કે તમારા તૂટેલા ચપ્પલ કે એવું કંઈ છે, આ બધાનો શું કરવાનું? એકઠો કરો આ બધો કચરો. બરાબર, જો આ બધું ફેંકી દેવાની વસ્તુ અહીંયા લખી છે. બરાબર, તે તમે જે વસ્તુનો યુઝ કરતા નથી, ફેંકી દો છો, એ બધી વસ્તુ આ જે અંડરલાઈન કરી એ બધી લખેલી છે પ્રવૃત્તિની અંદર. બરાબર, તો હવે અહીંયા લખ્યું છે કે તેને શાળાના બગીચામાં એક ખાડો કરીને દબાવી દો. બરાબર, જરૂર નથી શાળામાં જ જવાનું. બરાબર, કોઈ પણ જગ્યાએ તમે ખાડો કરી અને આ બધી વસ્તુને દાટી દેવાની. પછી શું કરવાનું? અહીંયા લખ્યું જો એવું સ્થાન પ્રાપ્ત ન હોય તો આ કચરાને કોઈ જૂની ડોલમાં કે અથવા તો કુંડાની અંદર એકત્રિત કરી અને 15 સેમી જાડી માટીના સ્તરથી ઢાંકી દો. બરાબર, આવું કોઈ સ્થળ જેમ કે શાળાનો બગીચો કીધો. બરાબર, તો એવું જરૂર નથી કે શાળાના બગીચામાં નાખી શકો, કોઈ પણ જગ્યાએ, પણ એવું કોઈ સ્થળ ઉપસ્થિત ના હોય તો ક્યાં નાખવાનું કીધું? તો કે કચરાને જૂની ડોલ હોય, જૂની ડોલમાં અથવા તો કુંડું એવું કંઈ હોય, બરાબર, એમાં એકત્રિત કરીને નાખી દો અને 15 સેમી જાડી માટીના સ્તર સુધી ઢાંકી દો. બરાબર, અંદર માટી ઢાંકી દેવાની. બરાબર, આ કચરો બધો નાખી અને અંદર શું નાખી દેવાની? માટી ઉપર વ્યવસ્થિત ઢાંકી દેવાની. તેને પાણીનો છંટકાવ કરીને ભીનું રાખો. 15 દિવસ પછી તેનું અવલોકન કરો. બરાબર, જે જગ્યાએ તમે આ કચરો એકઠો કર્યો છે, બરાબર, આ જે બધો કચરો એકઠો કર્યો છે એની ઉપર પાણી નાખતું રહેવાનું, છાંટતું રહેવાનું, ભીનું રાખવાનું. કેટલા દિવસ સુધી? 15 દિવસ સુધી. અને એ પછી તેનું અવલોકન કરો. શું તમને એની અંદર જોવા મળે છે? કયા પદાર્થો લાંબા સમય પછી અપરિવર્તિત થઈ રહ્યા છે? બરાબર, કયા પદાર્થો એવા છે કે લાંબા સમય સુધી, અમુક પદાર્થો એવા છે કે જે લાંબા સમય સુધી 15 કે 20 દિવસ પછી તમે એને ખોલશો તો એ, જેમ કે આપણે વાત કરીએ કે ચાની ભૂકી છે, પછી કોઈ શાકભાજી કાપેલા, બટાકાની છાલ, બરાબર, આ બધું જે છે એ તમે માટીમાં ઢાંકી દેશો અને પછી 15 કે 20 દિવસ પછી એ તો જોવા જ નહીં મળે. બરાબર, કે બટાકાની છાલ ક્યાં છે એ જોવા મળશે નહીં. પણ હા, આ દૂધની થેલીઓ, બરાબર, ખાલી થેલીઓને એવું જે હતું, બરાબર, એ એવું ને એવું છે. બરાબર, કેમ? કારણ કે પ્લાસ્ટિક છે. બરાબર, એ જલ્દી સડતું નથી અને પેલું જે છે એને શું કરે છે? જીવજંતુઓ દ્વારા માટીની અંદર ભેળવી દેવામાં આવે છે. કયા પદાર્થો સ્વરૂપના કે સંરચનામાં પરિવર્તન આવ્યું? કયા પદાર્થો છે એમાં
પરિવર્તન આવે છે ને કે એમાં પરિવર્તન આવતું નથી. તો પરિવર્તન કયા કયા આવે છે તો આપણે જોઈએ, જેમ કે અહીંયા લખ્યું છે વાસી ખોરાક, એ પરિવર્તન આવી જશે, બરાબર, એ માટીમાં વળી જશે. આ જે છાલ છે શાકભાજીની એ માટીમાં વળી જશે. આ ચા છે, બરાબર, આ બધા પાન છે. પછી દૂધની થેલીઓ માટીમાં વળવાની નથી, આમાં પરિવર્તન આવવાનું નથી. ખાલી ડબ્બામાં પરિવર્તન ના આવે. આ નકામા કાગળ છે, બરાબર, એ કાગળ એ પરિવર્તન મતલબ કે એ બી માટીની અંદર જેમ તેમ ભળવા લાગે છે. દવાની ખાલી શીશીઓ એમાં પરિવર્તન ક્યારેય આવે નહીં, બરાબર. ફાટેલા કપડા, બરાબર, એને લાંબો સમય લાગે, માટીમાં વળતા સમય લાગે પણ લાંબો સમય, 15-20 દિવસમાં એ થતું નથી, બરાબર. તો એવું કંઈક કહેવા માંગે છે. આગળ લખ્યું છે કે જે પદાર્થોના સ્વરૂપમાં સમયની સાથે પરિવર્તન આવે છે તે પૈકી કયા પદાર્થો વધુ ઝડપથી પરિવર્તિત થઈ રહ્યા છે, બરાબર. તો મેં તમને સમજાવ્યું કે કયા પદાર્થોની અંદર ઝડપથી પરિવર્તન આવે છે અને કયા પદાર્થની અંદર ઝડપથી પરિવર્તન આવતું નથી. તો આ પ્રવૃત્તિ કંઈક આવું કહેવા માંગે છે, બરાબર. એટલે કે આ શું આખી પ્રવૃત્તિ શેના રિલેટેડ આપી છે કે નકામો જે કચરો છે, બરાબર, આખા દિવસ દરમિયાન તમારો જે કચરો એકઠો થયો છે, બરાબર, એને જમીનમાં દાટો, બરાબર. જમીનમાં દાટ્યા પછી એ કચરાનું શું થાય છે, બરાબર, એ 15 દિવસની અંદર તમારે શું કરવાનું છે, પ્રવૃત્તિનું અવલોકન કરવાનું છે. આવી કંઈક પ્રવૃત્તિ આપી છે, બરાબર. આગળનો ટોપિક જોઈએ. ચલો આગળ હવે આપ્યું છે કે આપણે જૈવિક ક્રિયાઓના પ્રકરણમાં અભ્યાસ કર્યો. હવે બરાબર, આ જૈવિક ક્રિયાઓ ચેપ્ટર નંબર 5 જે હજુ અભ્યાસ કરવાનો આપણે બાકી છે, બરાબર. હજુ આપણે પહેલું ચેપ્ટર ચાલ્યું છે ને છેલ્લું ચેપ્ટર, પહેલું અને છેલ્લું, બરાબર, વચ્ચેના પ્રકરણ હજુ બધા બાકી છે. પ્રકરણમાં અભ્યાસ કર્યો કે આપણે ભોજનમાં લીધેલા ખોરાકનું પાચન વિવિધ ઉત્સેચકો દ્વારા થાય છે. ખાધેલો જે ખોરાક છે, બરાબર, તો આપણે ક્યાં સુધી એને પચન કરી શકીએ છીએ કે મોઢા સુધી. મોઢામાં ચાવવાનું કામ આપણે કરીએ છીએ, પછી ગળામાં ઉતરે એ બધું કામ ઓટોમેટિક થાય, એ આપણે કંઈ કરી શકતા નથી, બરાબર. શું તમે ક્યારે વિચાર્યું છે કે એક જ પ્રકારનો ઉત્સેચક ખોરાકના બધા જ પદાર્થોનું પાચન કેમ કરી શકતો નથી, બરાબર. શરીરની અંદર રહેલો એક જ પ્રકારનો ઉત્સેચક ખોરાકનું બધું પાચન કરી શકતો નથી. ઉત્સેચકો પોતાની ક્રિયામાં ચોક્કસ છે, બરાબર. એટલે કે કોઈ વિશેષ પ્રકારના પદાર્થોનું પાચન કે વિઘટન કરવા માટે વિશિષ્ટ ઉત્સેચકની જરૂરિયાત હોય છે, બરાબર. શરીરની અંદર અલગ અલગ ખોરાકનું પાચન કરવા માટે અલગ અલગ એટલે કે વિશિષ્ટ ઉત્સેચકોની જરૂરિયાત હોય છે. 5મા ચેપ્ટરમાં વધારે તમે એના રિલેટેડ ભણશો. એટલે જ કોલસા ખાવાથી આપણને ઉર્જા પ્રાપ્ત થતી નથી, બરાબર. આપણે કોલસો ખાઈએ, બરાબર, જેમ કે રેલવે આજથી ઘણા વર્ષો પહેલા કોલસાવાળી રેલવે આવતી, બરાબર. તો એ રેલવેની અંદર કોલસો નાખો, એન્જિન ગરમ થાય એટલે રેલવે ચાલવાનું શરૂઆત કરે. અત્યારની હાલની વાત કરો તો પેટ્રોલ બાઇકમાં નાખો તો ગાડી દોડે. હવે એની અંદર શાક રોટલો નાખશો ખાશે? એ કામ કરવાનું નથી. એના માટે શાક રોટલો આપણે જ ખાવો પડશે, તો જ આપણામાં ઉર્જા પ્રાપ્ત થશે. આપણે પેટ્રોલ પીવાથી પછી આપણે દોડી શકવાના નથી, બરાબર. એટલે કે એવું કહેવા માંગે છે. આ જ કારણ પ્લાસ્ટિક જેવા માનવ નિર્મિત ઘણા બધા પદાર્થોનું વિઘટન જીવાણુ કે અન્ય મૃતોપજીવી દ્વારા થઈ શકતું નથી. આગળની જે પ્રવૃત્તિ જોઈ, બરાબર, એની અંદર જે પ્લાસ્ટિક દૂધની થેલીઓ હતી, બરાબર, તો એનું વિઘટન થતું નથી. 15 દૂને 30 દિવસ થાય તો એનું વિઘટન જોવા મળતું નથી, બરાબર. પણ શાકભાજીની છાલ છે, બરાબર, ફળ ફ્રૂટ જે વાસી છે એ તમે જમીનમાં દાટી દેશો તો 15 કે 20 દિવસની અંદર એ જીવાણુ દ્વારા વિઘટન કરી નાખવામાં આવે છે. મૃતોપજીવી દ્વારા એનું શું કરી નાખવામાં આવે છે, વિઘટન કરવામાં આવે છે. પણ આ પ્લાસ્ટિકની થેલીઓ કે એવું કંઈ છે એનું વિઘટન થતું નથી. આ પદાર્થો પર ભૌતિક ક્રિયા જેવી કે તાપમાન અને દબાણની અસર થાય છે, પરંતુ સામાન્ય અવસ્થામાં તેઓ લાંબા સમય સુધી પર્યાવરણમાં અવિઘટિત સ્વરૂપે ટકી રહે છે, બરાબર. પર્યાવરણની અંદર ઘણા લાંબા સમય સુધી એનું વિઘટન થતું નથી, બરાબર. અત્યારે પ્લાસ્ટિક કેવા આવે છે, જલ્દી વિઘટન થઈ જાય, બરાબર, પણ એનું થતું નથી. એ તો ખાલી બધું કહેવાનું હોય. જે પદાર્થો જૈવિક ક્રિયાઓ દ્વારા વિઘટિત થાય છે તેઓને જૈવ વિઘટનીય પદાર્થો કહે છે. આ અંડરલાઈન કરવી, 1 માર્કમાં પૂછી શકે કે એવા પદાર્થો, બરાબર, કે જે પદાર્થોનું જૈવિક ક્રિયા દ્વારા, જૈવિક ક્રિયા એટલે કઈ, આપણે જે આગળની પ્રવૃત્તિ જોઈ, બરાબર, ખાડામાં દાટી દેવાથી વિઘટન થઈ જાય, બરાબર. પછી 15 દિવસ પછી ખાડો ખોદવામાં પાછો આવે તો એ વસ્તુ તમને જોવા મળતી નથી, બરાબર. તો એને શું કહેવાય, જૈવ વિઘટનીય પદાર્થો કહેવાય, કે જોવા મળતી નથી. ઉપરની પ્રવૃત્તિમાં તમારા દ્વારા ખાડામાં દાટેલા પદાર્થોમાંથી કેટલા પદાર્થો જૈવ વિઘટનીય છે? તો એ જે પ્રવૃત્તિ લખી હતી એની અંદર શાકભાજીની છાલ છે, બરાબર, પછી ફળ ફ્રૂટ, બરાબર, આ બધી અમુક જે વસ્તુઓ હતી જે ખોરાક તરીકે યુઝ કરેલી હતી એ બધી શું થઈ જશે, વિઘટન થઈ જશે. પણ પ્લાસ્ટિકની થેલી, ડબ્બા હતા પ્લાસ્ટિકના, સ્ટીલના એ ડબ્બા, એ ક્યારેય વિઘટન થતા નથી. જે પદાર્થો જૈવિક ક્રિયા દ્વારા વિઘટન પામતા નથી તે પદાર્થને જૈવ
અવિઘટનીય પદાર્થો કહે છે. જૈવ વિઘટનીય પદાર્થો કયા? તો કે વિઘટન થઈ જાય. અને અવિઘટનીય પદાર્થ કયા? તો કે આ 15 દિવસ સુધી ખાડાની અંદર દાટેલું રાખો તો એવું ને એવું બહાર નીકળે, એને અવિઘટનીય પદાર્થ કહેવાય. આ પદાર્થો નિષ્ક્રિય અને સામાન્યતઃ અવિઘટનીય હોવાથી લાંબા સમય સુધી પર્યાવરણમાં ટકી રહે છે અથવા તો નિવસન તંત્રના વિવિધ સભ્યોને શું કરે છે? નુકસાન પહોંચાડવાનું કાર્ય કરે છે. બરાબર. તો આની અંદર શું તમે ભણ્યા? જૈવિક ક્રિયાઓ, એક પ્રવૃત્તિ જોઈ, જૈવ વિઘટનીય પદાર્થો કયા કયા છે અને જૈવ અવિઘટનીય પદાર્થો કયા કયા છે. પરીક્ષામાં પૂછાઈ શકે પ્રશ્ન. બરાબર. કચરા દ્વારા ઉત્પન્ન કચરાનું પ્રબંધન કરતા જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય પદાર્થો જણાવો. બરાબર. તો જે પ્રવૃત્તિ હતી એની અંદર જે પદાર્થો લખેલા છે એ તમારે યાદ રાખવા જરૂરી છે. બરાબર. તો આવો કંઈક પ્રશ્ન પૂછાઈ શકે. બરાબર. તો જોઈએ હવે આગળનો ટોપિક. ચલો આગળ હવે આવે છે પ્રવૃત્તિ 13.6. બરાબર. પ્રવૃત્તિ 13.5 જોઈ લીધી. હવે આવે છે પ્રવૃત્તિ 13.6. ચલો 13.6 ની અંદર શું આપ્યું? તો કે પુસ્તકાલય અથવા તો ઇન્ટરનેટ દ્વારા જૈવ વિઘટનીય તેમજ જૈવ અવિઘટનીય પદાર્થો વિશે જાણકારી મેળવો. અત્યારે તો મેં તમને સમજાવ્યું. જૈવ વિઘટનીય પદાર્થો કયા? તો કે માટીની અંદર મૃતોપજીવી અથવા તો એના જીવાણુ વિઘટક જીવાણુ વડે એને શું કરી નાખે? જમીનમાં ભેળવી નાખે. એના બધાને જૈવ વિઘટનીય પદાર્થો કહેવાય. અને જૈવ અવિઘટનીય પદાર્થો કયા? તો કે જે મૃતોપજીવી વડે એને વિઘટન પામી શકતા નથી. જેમ કે પ્લાસ્ટિકની થેલી, દૂધની બોટલો, આ તે એ બધું આવતું હતું, જે પતરાના ડબ્બા છે. બરાબર. એ બધું જૈવ અવિઘટનીયમાં આવે. બરાબર. હવે અહીંયા તમને પ્રવૃત્તિમાં શું કીધું? આ પરીક્ષામાં ના પૂછાય. આ તમારે નોલેજ માટે આપી છે. શું કીધું છે? કે પુસ્તકાલય અથવા તો ઇન્ટરનેટ દ્વારા તમે માહિતી એકઠી કરો. બરાબર. કેવી? તો કે જૈવ અવિઘટનીય પદાર્થો કેટલા છે અને વિઘટનીય પદાર્થો કેટલા છે. અવિઘટનીય અને વિઘટનીય પદાર્થો. બરાબર. ઘણા બધા નીકળશે. બરાબર. આગળ લખ્યું છે જૈવ અવિઘટનીય પદાર્થો કેટલા સમય સુધી પર્યાવરણમાં એક જ સ્વરૂપમાં રહી શકે છે. બરાબર. એ પણ માહિતી તમને નેટ ઉપરથી મળી શકે. બરાબર. કે જૈવ અવિઘટનીય પદાર્થો છે, બરાબર, કેટલા સમય સુધી પર્યાવરણની અંદર રહી શકે પછી નાશ થાય. પેલી તો 15 કે 20 દિવસ સુધીની પ્રવૃત્તિ હતી. બરાબર. એનો ગમે ત્યારે નાસ્તો થતો હશે તો ક્યારે નાશ થાય એ માટેની પ્રવૃત્તિ જોવાની છે. એ પ્રવૃત્તિને એ માટેનું તમારે માહિતી એકઠી કરવાની છે. આજકાલ જૈવ વિઘટનીય પ્લાસ્ટિક મળે છે. બરાબર. આજથી 3-4 વર્ષ પહેલા પ્લાસ્ટિક બેન કરવામાં આવ્યું હતું. બરાબર. કે પ્લાસ્ટિકની થેલીઓ ક્યાંય દુકાનમાં મળતી હોય તો તરત એની પર લીગલી એક્શન લેવાય. બરાબર. પ્લાસ્ટિક શું કરી નાખ્યું હતું? બેન કરી નાખ્યું હતું. પછી પ્લાસ્ટિક વગર તો ઉદ્ધાર છે નહીં પાછો. બરાબર. એટલે પ્લાસ્ટિકને પાછું લાયા. બરાબર. પણ કેવું? કે તરત એનો નાશ થઈ જાય. પહેલા જે પ્લાસ્ટિકની થેલીઓ આવતી હતી, બરાબર, એ લાંબા સમય સુધી એનો નાશ ના થાય. બરાબર. તો હવે કેવું મળે છે? જૈવ વિઘટનીય પ્લાસ્ટિક બજારમાં મળે છે. જે પ્લાસ્ટિકની થેલીઓ કે તમને જે બજારમાંથી આપે છે, કંઈ શાકભાજી કે આ કંઈ લેવા જાવ ત્યારે જે પ્લાસ્ટિકની થેલી આપે છે એ કેવી આવે છે? જૈવ વિઘટનીય પ્લાસ્ટિક છે. આ પદાર્થો વિશે હજુ વધારે જાણકારી મેળવો અને શોધી કાઢો કે શું તેને પર્યાવરણ પર નુકસાનકારક અસર થાય છે કે નહીં થતી. બરાબર. એ તમારે માહિતી મેળવવાની છે. તો આ એક પ્રવૃત્તિ આપી જે તમારે માહિતી મેળવવાની છે. હવે અહીંયા જે પ્રશ્નો આપ્યા છે એ તમારે પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે એવા હોય છે. બરાબર. જેટલો એક ટોપિક પૂરો થાય તરત આવી રીતે બ્લુ કલરમાં પ્રશ્નો આપેલા હોય છે. બરાબર. આ બ્લુ કલરથી લખેલા બધા પ્રશ્નો આપેલા હોય છે. એની અંદરથી બોર્ડની અંદર પરીક્ષામાં પૂછાતા હોય છે પ્રશ્નો. જો હવે અહીંયા લખ્યું છે કે શા માટે કેટલાક પદાર્થો જૈવ વિઘટનીય હોય છે અને કેટલાક પદાર્થો જૈવ અવિઘટનીય હોય છે. બરાબર. હવે આવો તફાવત પણ પૂછાય છે કે જૈવ વિઘટનીય અને અવિઘટનીય. બરાબર. આગળનો પ્રશ્ન છે એવી બે રીતો જણાવો કે જેમાં જૈવ વિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે. આવો કોઈ પ્રશ્ન પૂછાય છે કે એવી બે રીતો જણાવો કે જૈવ અવિઘટનીય પર્યાવરણની સાથે પ્રભાવિત કરી શકે. બરાબર. તો આ પ્રશ્નો તમારે વ્યવસ્થિત યાદ કરવા જરૂરી છે. અત્યારે હું ચેપ્ટર ભણાવું છું. બરાબર. ચેપ્ટરની અંદર જે કંઈ લેખિત માહિતી આપી છે એના વિશે તમને નોલેજ આપવું છું. અને પ્રશ્નોના જવાબ એ વ્યવસ્થિત તમને લખાણ સ્વરૂપે ટેલિગ્રામમાં અથવા તો પર્સનલી મળી જશે અથવા તો એના આ રીતે વિડીયો લેક્ચર તમારા આવી જશે. બરાબર. એટલે પ્રશ્નો અને સ્વાધ્યાય અત્યારે કરાવતો નથી. પાઠની લેખિત માહિતી જે આપી છે એ હું તમને સમજાવું છું. બરાબર. એટલે એવું નહીં કહેવાનું કે સાહેબ પ્રશ્નોના જવાબ તમે સ્કીપ કરી નાખે. ના, પ્રશ્નોના જવાબ અત્યારે નહીં, એ બધું પછી. ચાલો આગળ લખ્યું છે કોઈ પણ શહેર કે નગરમાં જતા ચારે તરફ કચરાના ઢગલા જોવા મળે છે. બરાબર. કોઈ પણ શહેર કે અંદર તમે એન્ટર થાવ, બરાબર, એટલે પહેલા તો કચરો જોવા મળે. કેમ કે ગામનો કચરો હોય ક્યાં નાખવા જાવ? તમે બહાર નાખવા જાવ. એટલે એન્ટ્રી બહારથી જ થવાની છે. બરાબર. એટલે તમે જોવા જાવ. કોઈ પર્યટન સ્થળની મુલાકાત લઈએ ત્યારે આપણે વિશ્વાસ છે
કે ત્યાં વિપુલ પ્રમાણમાં ખાદ્ય પદાર્થોની ખાલી થેલીઓ અહીં તહીં ફેલાયેલી કે વિખરાયેલી જોવા મળશે. તમે કોઈ એવી જગ્યાએ ફરવા જાવશો, બરાબર, તો કંઈક દુકાનમાં પડે કાકા અંતે જાત જાતનું લેવાનું, પછી ખાઈ અને થેલીઓ જ્યાં ત્યાં નાખવાની. અગાઉના ધોરણમાં આપણે આપણા દ્વારા ઉત્પન્ન થતા કચરાનો નિકાલ કરવાના ઉપાયો વિશે ચર્ચા કરી હતી. આવો આ સમસ્યા પર વધારે ગંભીરતાથી ધ્યાન આપીએ. હવે પાછું એ વિશે ભણવાનું આવે છે, બરાબર. તો અહીંયા આ લેક્ચર રાખીએ છીએ, બરાબર. આજે શું ભણ્યા? પ્રવૃત્તિ 13.5 અને 13.6. 13.5માં જે આપ્યું હતું, બરાબર, એ થોડું માહિતી રિલેટેડ જે ભણવા લાયક હતું. 13.6 ની અંદર ભણવા લાયક છે, પણ શું કરવાનું? તમારે પ્રવૃત્તિ જાતે કરવાની છે, બરાબર. પેલાની અંદર શું હતું? જૈવ અવિઘટનીય કચરો કયો અને જૈવ વિઘટનીય કચરો કયો, કેટલા દિવસની અંદર તેનો નાશ થઈ જાય સંપૂર્ણ પ્રમાણે, એ બધું આપણે ભણ્યા, બરાબર. તો હવે અહીંયા સુધી લેક્ચર રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.